ગાઈસ તમે જે ગ્લિમ્સમાં જોયું ને કે અમે જ્યાં પહોંચ્યા છે પહોંચવા બી કેટલી સ્ટ્રગલ થઈ ને એ તમને અમે બતાવીએ. તો અમે જે ઇન્વિટેશન કાર્ડ આવ્યું હતું અમારી જોડે એમાં લખેલું હતું કે ટાગર હોલની સામે રિવરફ્રન્ટ પાલડી, બસ ધેટ્સ ઇટ, બીજું કોઈ એડ્રેસ નહોતું. અને તમને આ જે રસ્તામાં બધા દેખાઈ રહ્યા છે ને એ બી એડ્રેસ જ શોધી રહ્યા છે કે કઈ જગ્યાએ જવાનું છે, રિસેપ્શન ક્યાં છે. પણ ફાઇનલી અમે શોધતા અહીંયા પહોંચી ગયા હતા. અને પછી બી સ્ટ્રગલ રૂકતી નથી. અમે સ્ટાર્ટિંગમાં પાર્ક કર્યું એક્ટિવા, તો એ સિક્યુરિટી ગાર્ડ આવીને કહે છે અહીંયા પાર્ક નથી કરવાનું, આગળ જાઓ. તો પછી અમે છેલ્લે એકદમ એન્ટ્રન્સની સામે જઈને મિતાલી મસ્ત પાર્ક કરી રહી છે ગાઈસ, જોઈ લો. યસ, પછી જુઓ બહુ જ પ્રિટી આ લોકોનું ડેકોરેશન હતું. પૂર્વી તો હજુ સ્ટ્રગલ કરી રહી છે પાર્ક કરવાનું. પૂર્વી અને એની વાળની કથા તો ગાઈસ તમે આગળ જ જોજો. યસ, પછી અમે અહીંયા પાર્ક કર્યું અને હવે અમે અંકલ આંટીની રાહ જોતા હતા કે આવે તો પછી સાથે જ જઈએ. અને યસ, મેન્ડેટરી ટ્રોલ કરવું તો બને જ છે હે ને ગાઈસ. એટલે મારા મમ્મી પપ્પાની વાત કરે છે કે જેમને બી સિક્યુરિટી ગાર્ડે કીધું હશે કે તમે આગળ પાર્ક નથી કરવાનું, પણ મારા પપ્પા એકવાર પાર્ક કર્યા પછી હું ના ઉઠાવું ભાઈ, પછી એ ચાલતા આવી રહ્યા છે. અને ત્યાં સુધી હું ને મિતાલી આ રીતે ટાઈમપાસ કરી રહ્યા હતા. અને એમાં પૂર્વીને લાગી ગયું ખોટું કે તમે અમને ના બોલાવે, પણ અમે તો ખાલી એકબીજાને જોતા હતા. એટલે અમે ધીરે રહીને એને બોલાવી લીધી. હવે અમે જઈ રહ્યા છીએ અંદર. અને અહીંયા તો શરૂઆતમાં જ રુચિ ફ્લાવર્સ જોઈને ખુશ થઈ ગઈ હતી. એટલે અંદર જઈને દરેક એક ફ્લાવર, દરેક એક ડેકોરેશન, ના આ તો મેન્ડેટરી ચશ્મા પુટિંગ છે ને, કારણ કે ચશ્મા તો જરૂરી. ત્રણેય આંધળા હતા અને પછી મમ્મીને ખાલી પર્સ અમે ચશ્મા મૂકવા લીધા હતા. અને અહીંયા જુઓ ગાઈસ, પૂર્વીએ કાસ્કો મારી જોડે લેવડાવ્યો હતો ને અહીંયા જ એનું માથું વળાવવા માંડી છે. અને ત્યાં સુધી રુચિ તો અંદર જતી રહી હતી કે નહીં મેં કો ફોટો ખીંચ કે દો. નહીં, હું નથી ગાઈસ, મારી મમ્મીને ફોટો ખેંચવા હતા અને એમાં હું ખેંચાઈ રહી હતી. તો મમ્મી મને એટલી વાર બોલી કે અમારા ફોટો પાડ અમારા. એટલે દર વખત એવું થાય કે મમ્મી તૈયાર થઈ હોય ને પછી એના ફોટો જ ના આવે. તો બી રુચિએ શરમ ના કરી અને ખુદના જ ટ્રોલવાળા વિડીયો. તો પછી પપ્પાએ એમનો ફોન નીકાળીને એ ત્રણેયની સેલ્ફી લેવા માંડ્યા અને મને ઇન્ક્લુડ બી ના કરી. મતલબ એ લોકો મને ગણતા જ નથી, એ ત્રણ પોતે જ બધું કરી લે છે. યસ, કારણ કે એને કીધું પણ એ થાય અને હું મોઢું બગાડી રહી છું કે હજુ કેટલા ફોટો. પણ પછી જ્યારે મારી વારી આવે ત્યારે હું હસવા લાગુ છું. અને પછી જે કરી રહી હતી એ મેં બી કરી દીધું. અને ગાઈસ પછી અમે હિંમત કરીને એકદમ એક્સ્ટ્રોવર્ટ બનીને અમે એક વિડીયો લઈ લીધો. અને જે પાછળના બધા જ અમને જજ કરી રહ્યા હતા પછી પતાવી દીધું અમે. અને પછી ભાગીને આવી ગયા અમે. હવે જુઓ, ગણપતિ બાપાના દર્શન કરી લો ગાઈસ. યસ, હવે અમે અંદર જઈ રહ્યા છીએ. અને અહીંયા અંકલ આંટી બહુ મસ્ત અહીંયા છે ને આ લોકો બેકગ્રાઉન્ડ ડાન્સ ને એવું બધું ચાલતું હતું એટલે એ લોકો જોતા હતા રિસેપ્શનમાં. અને પછી પપ્પા ખોવાઈ ગયા હતા તો અમે એમને શોધી રહ્યા હતા. મતલબ એ મેન્ડેટરી હોય છે કે એ ખોવાઈ જ જાય પછી આપણે એમને શોધવા પડે ક્યાંક ને ક્યાંક. હા, ને પણ દેખાયા કોને મને, એટલે એ વાતનો મને પ્રાઉડ છે. પછી મેં મમ્મીને કીધું કે અમારા ત્રણનો એક વિડીયો લઈ લે. તો મમ્મી કહે છે કે ના મને નહીં ફાવે, તને નહીં ગમે ને આમને તેમને. પછી મમ્મી ફાઇનલી માની ગઈ અને પછી એણે એમને અમારો વિડીયો લઈ લીધો એક. યસ, જેમાં અમે કંઈક ગાંડા જેવું જ કરી દીધું અને હા થઈ ગયું. પછી અમને શું જ આવડે છે ગોળ ફરતા, તો અમે ત્રણેય વારા ફરતી ગોળ ફરી દીધું ગાઈસ. એમાં કોઈ ઇમ્પ્રૂવ ના કર્યું, બે ત્રણેય એક જ જેવું કર્યું. સો હેલો ગાઈઝ. છે ને ફાઇનલી અંકલ મળી ગયા હતા અને પછી અમે પહોંચ્યા મોકટેલ સેન્ટરે. મતલબ એ જ ફર્સ્ટ હતું અને ભીડ તો તમને દેખાઈ જ રહી છે ગાઈસ. તો પછી મેં 2 જ્યુસ આપ્યા એમને. તો એ મારા ભાઈને એ નહોતો પીવો જેમ કે હું. અને પછી હું એક જણના છે ને ગ્લાસમાં જ છીંક ખાધી હતી. મને બહુ એવું ફીલ થયું. પછી મેં જવા દીધું કે છોડો હવે, હમકો કહા હી જાનતે હૈ. પછી મમ્મી મસ્ત પી રહી હતી. પછી ખ્યાતિ મળવા આવી. પછી અમે એને કીધું કે તારું આખું ડ્રેસ બતાય, કારણ કે બહુ પ્રીટી લાગી રહી. સો ગાઈઝ, ખ્યાતિના મોટા પપ્પાના છોકરાના લગ્ન હતા. ઓકે, રિસેપ્શન હતું. પછી ખ્યાતિ મેઇન કેરેક્ટરમાં હતી. એકદમ એ હોય ને કે બેન તો એકદમ હવામાં જોડે એ વાળું. એ બી એકલી નાની બેન છે. હા, એટલે એનો તો સ્વેગ અલગ જ હોવાનો ઓબ્વિયસલી. પછી આ જામુન શોર્ટ્સ ને એઝ યુ નો ગુજરાત ઇઝ ડ્રાય સ્ટેટ, તો જામુન શોર્ટ્સ જ હતા. પછી આ એક્ઝોટિક ફ્રૂટ હતા. તો પછી અમે કીધું કે ના આ તો બહુ હેલ્ધી છે, એટલે મેં એકદમ સ્કીપ જ કરી દીધો એકાઉન્ટ કે આને તો જોવાય બી નહીં. પણ પછી એટ ધ એન્ડ તો જે છેલ્લે થાય છે એ તમારે જોવાનું બને છે ગાઈસ. પછી અમે દૂર જતા હતા, આમ નજીકમાં નહીં, દૂર બસ કે ક્યાંક ગામના છેડે અમારી માટે પાણીપુરી મૂકી હશે પણ એવું નહોતું.
હા પછી આ ડેઝર્ટ કાઉન્ટર હતો જ્યાં ઘણા અલગ અલગ ડિઝર્ટ્સ હતા. અને એમાંથી મિતાલીએ કાંઈ જ નહોતું ખાધું. મેં તો જલેબી ખાધી હતી. કારણ કે પૂર્વીએ ખાધું સ્વીટ હતું. પર્સન, મને મીઠું નથી ભાવતું. મને મીઠું નથી જ ભાવતું. પણ મને મેં ખાલી તો સુગર મીઠામાં બંધ છે ને કર્યું. લવલીના ગુલાબજાંબુ જ ભાવે. એ એક સ્પેસિફિક સ્પેસ છે મણિનગરમાં, હું ત્યાંના જ ગુલાબજાંબુ ખાઉં બસ. ના, મને તો એવું ગમે ત્યારે ઈચ્છા થઈ જાય અમુક વાર કે હા મને સ્વીટ સ્વીટ સ્વીટ, પછી એકદમ પતી જાય. અને બીજું હા જો હવે આપણે શું કરી રહ્યા છીએ, કંઈ બી વાતો કરવાની છે. તો ગાઈઝ અમે છે ને અહીંયા ઢોસા લેવા આવ્યા હતા અને બહુ જ મસ્ત હતા. લાઈક અમે એટલા બધા ખાધા હતા અને એ જ મેઇન વસ્તુ હતી ને. એકદમ નાના નાના ક્યુટ આપતા હતા પહેલાં તો, એટલે એ મેઇન વસ્તુ હતી, એટલે અમે એટ્રેક્ટ થયા અને પછી એ સારા હતા. અને તો એનો પ્લસ પછી પોઈન્ટ હતો. બાઈટમાં તો ખતમ બી થઈ જાય. અને ચટણી બી બહુ મસ્ત હતી. અને અહીંયા છે ને મેં એક નવું જોયું કે સેલાડના ઢોસા હતા. સેલાડ, રુચિએ ન્યૂ વર્ડ શું કહેવાય ઓકે ગાઈસ, Innovate સલાડ કર્યો છે. સલાડ. હવે એનું નામ આજથી સેલાડ છે. યુ કેન સે કે સેલાડ એના- વોઝ લુકિંગ પ્રિટી ઇન ધીસ વિડીયો. ઓકે ગાઈસ, કમેન્ટ કરી દો તો એ સેલાડ. બહુ સારા લાગી રહ્યા હતા. વિયર્ડ કોમ્બિનેશન હતું બટ ઓકે. હા, પછી અમે મંચુરિયન ખાવા આવી ગયા હતા. મતલબ બધું અનહેલ્ધી ખાવાનું તો અમારું એકદમ. અને આ પૂર્વી મંચુરિયન રાઈસ ખાઈ રહી છે. એણે કીધું કે ઠંડા છે, તો અમે કીધું કે મૂકી દે, તો કે ઠંડા છે, નથી સારા એવું નથી કીધું, અને એમ કહીને ખાઈ ગઈ પછી. એ પણ એ બહુ સારું કહેવાય. અમે બધું બગાડીએ છીએ, એને બગાડ નથી કરતી એ છોકરી. અને પછી મિતાલી ફરીથી પાસ્તા લેવા જતી રહી હતી. ના, ફર્સ્ટ ટાઈમ જ હતું ને મિતાલી. યસ, પણ પછી અમે બધાય ભેગા મળીને આમાંથી જ અને ખાઈ અમે બંને છે ને મતલબ બધું અલગ અલગ તો લીધું જ નહોતું. તો પૂર્વી ના. હસી રહી હતી કે હા તમારે બંનેનું તો એકમાં જ પતી જશે. એવું અને છે. પછી હું મિતાલીને એકદમ દૂર દૂર ખબર નહીં ક્યાં લઈ જઈ રહી હતી. તો પૂર્વી ગુસ્સે થઈ ગઈ હતી કે ભાઈ મને વિડીયો પકડાઈને ક્યાં ફરાઈ રહી છે. જો ગાઈસ, હું એક જગ્યાએ ઊભી જ નથી રહી. કારણ કે છે ને એણે પહેર્યું હતું પરિવાળું ફ્રોક, એટલે એને મજા આવી રહી હતી ચાલવાની. એટલે પણ ત્યાં આવા બહુ ભીડ હતી. આમ ઠુમકા મારી મારીને ચાલે જો આઈ. ગાઈસ, પાસ્તા જો અમે બંને ખાધા. પછી અમે એ જ ડિશમાં પૂર્વીને બોલાવી દીધી કે લે પૂર્વી હવે તું ખાઈ લે ને હું વિડીયો લઈ લઉં. પછી અમે એ બંનેનો વિડીયો મેં લઈ લીધો ગાઈસ. કારણ કે હું તો બહુ આળસુ હતી, તો મેં તો કહી દીધું કે હું હવે વિડીયો માટે હલવાની નથી. પછી અમે આવી ગયા. આ બહુ મસ્ત આ હતું, તો ચાટ બહુ જ સેન્ટર. મસ્ત હતું. મારું આખા એમાં બધા ફૂડમાં આ ફેવરેટ હતું. અને એટલું મસ્ત લાઈક મને પર્સનલી મને આ રીતે બધું અલગ અલગ મને ત્યાં સામે બનાવીને આપે ને મને બહુ ગમે. અને આમ એમાં દહીં હોય, ઓફકોર્સ ચાટમાં દહીં હોય જ. તો મેં અંકલને કીધું મને દહીં નથી ભાવતું, તો મને છે ને દહીં વગરનું આપો. આ બંને જણા તો જુઓ દહીંવાળું લઈને અલગ ખાવા બી માંડ્યા હતા. તો એ અંકલે 4 વાર, કેમ કે એમને એક બની ગયું હોય ને કે દહીં નાખવાનું જ છે, તો 4 વાર બનાવ્યા પછી મારું દહીં વગરનું મને મળ્યું ને હું એટલી ખુશ થઈ ગઈ. અને પછી મિતાલી મને શું કહે છે જો ગાઈસ. ખાઈ લે તો. હા ગાઈસ, આવું કહી દીધું પછી મેં ખાધું. હવે અમે મીઠાઈ પર આવી ગયા હતા. મીઠાઈ તો મેં કીધું એમ હું ખાતી નથી. અને આ છે ને ગાજર હતી, અને આ રુચિએ ખાલી એટલે લીધી કેમ કે એ આવી રીતે ક્યુટલી કટ કરેલી હતી. અને પછી આંટીને કહી કે આપણે બી ઘરે તું મને આવી રીતે બનાવીને આલતી હોત ને તો હું બી રોજ ખાઉં. તો આંટી કે આપણે આમને જ ઘરે લઈ જઈએ. અને પછી રુચિ ચૂપ થઈ ગઈ. તો હવે અમે મેઇન કોર્સ લેવા જતા હતા ગાઈસ. અને પછી અમને આવો ક્યુટ મિરર દેખાઈ ગયો. તો અમે બંને બસ આવા નાટક તો કરવા પડે ને ગાઈસ. જોઈ લો તમે હવે. ઇટ્સ મેન્ડેટરી ના. પછી મેં થોડુંક ખુદવાળું કરી લીધું. અને પછી મને ગુસ્સો આવી રહ્યો તો તમે બગાડી દીધું. યસ, જેલસ કહી ગઈ. હું તો બહુ સેલ્ફિશ છું. શેલફીસ સેલ્ફિશ. આ તો શે પરથી તો જે આમ છે ને લગાવ સેલાડ શેલફીસ. શટ અપ. પછી આ રુચિ ખાવાનું લઈ રહી છે. જે મેં એકદમ ટીપું શાક લીધા હતા. કેમ કે ગાઈસ તોય એને બચાવી લીધું કે guys. સબ્જી મીઠી હોય ને તો મને નથી ગમતું પછી. અને પછી આપણે અહીંયા ટેસ્ટ તો ના કરી શકીએ ને, એટલે મેં થોડુંક જ લીધું. પછી રોટી લીધી અને પછી આગળ છે ને ખબર પડી કે નાન બી હતી. તો અમે છે ને એ રોટી મૂકી દીધી અને પછી નાન લઈ લીધી. યસ, પૂર્વી જે લઈ રહી હતી ને હું થોડુંક લઈ રહી હતી. કારણ કે અમારી પાસે follow કરી ખુદનું રહી એ નથી. અમે જ્યાં જઈએ ત્યાં પૂર્વીને જે કરતી હોય ને એ ફોલો કરી લઈએ. અને મારા વાળ ગાઈઝ એટલા ગંદા થઈ ગયા હતા ને મને હેરાન કરી રહ્યા હતા. પછી પાપડ લીધા મેં, રાઈસ લીધા. હા, રાઈસ, દાલ મખની અને દાલ ફ્રાય. એ મારો બેસ નહીં, દાલ તડકા હતું. એ મારું એકદમ ફેવરેટ છે. હા, એ જ. અને દાલ દાલ મખની અને દાલ તડકા હતું, દાલ ફ્રાય નહોતો. અને એ મારું ફેવરેટ, મતલબ એકદમ મારું કમ્ફર્ટ ફૂડ દાળ ભાત જ છે. મને Yes. રોજ આપો ને તો બી ચાલે. અને અમારા ઘરે તો રોજ બને જ છે દાળ ભાત. એટલે એ જ
જો હું કે એકદમ ડાકણની જેમ હસી રહી છું ગાઈસ. એવી રીતે. અને પછી અમને લાગ્યું ત્યાં છે ને ગાઈસ બેસવાનું કાંઈ બહુ ઓછી ચેર હતી અને એમાં બી 2-3 ટેબલ હતા જે બધા ભરાઈ ગયા. તો મને લાગ્યું કે અહીંયા કોઈ સ્ટાર્ટ નથી કર્યું ને નીચે બેસવાનું, અને આમ પાછળ ફરીને જોયું તો બધા નીચે જ બેસેલા હતા. આંટી ચાલુ કરી દીધું હતું. તો પછી અમે બી બેસી ગયા. ના એની પહેલા બી બધા બધા બેસેલા બેસેલા જ હતા. હતા. પણ આપણામાંથી જ કેમ દેખાઈ કે ગયા ને કોઈ. ઊભા રહેવાની જ જગ્યા નથી. અને પછી બસ અમે બેસી ગયા અને આ મિતાલી એવી રીતે જોઈ રહી હતી કે ભાઈ मैं तो नहीं करूँगी शादी, ये सब होता है तो नहीं, मैं इतनी देर स्टेज पे नहीं खड़ी रह सकती. લાઈક લિટરલી એ લોકો હવે આયા ત્યારથી એક જ પોઝિશનમાં ઊભા છે, આટલા ભારે ભારે કપડાં પહેરીને, ને જે આવી રહ્યા છે એમના પગે લાગી રહ્યા છે, હસી રહ્યા છે. તો હું એક તો મારું ફંક્શન હોય ને આવી રીતે તો હું એન્જોય ના પછી ગાઈસ બાસુંદી, અને મમ્મીને બાસુંદી મળી નહોતી રહી ને તો એ જોર જોરથી બોલી રહી હતી કે બાસુંદી ક્યાં છે, બાસુંદી ક્યાં છે. તો પાછળવાળા આંટી કહે કે પેલા કાઉન્ટર ઉપર જ છે. તો પછી એ તો બેસી રહી, પછી પપ્પા બાસુંદી લઈને આવ્યા. લાઈક અ પીક ઇન્ડિયન થિંગ એકદમ. અને આંટીએ બી તરત જ કહી દીધું કે હા અહીંયા અને છે બાસુંદી. અંદરથી પાછળથી માથું નાખીને કીધું, એટલે ઇટ વોઝ સો ફની. અમારે વિડીયો પર લેવા જોઈતું હતું. પછી જો અમે ફરીથી પૂર્વીને કીધું કે હું ગોળ ફરું એવું લઈ લઈને, કેમ કે મારું ગોળ ફરવાનું પતી જ નહોતું રહ્યું ગાઈસ. અને ત્યાં સુધી મેં આ લોકો પર ગીવ અપ કરી દીધું હતું કે ભાઈ જેટલો ગોળ ફરવું એટલો ફરું, એટલે હું તો હવે મારા ફેરામાં જ ગોળ ફરીશ. હું થાકી ગઈ છું, અબ મેં ઘર જા રહી હું. અને પછી આંટી મને અને ડાંટી. મીત એકદમ નાના ભાઈવાળામાં આવી ગયો હતો કે ભાઈ करना है करो, मैं तो ऐसे ही रहूँगा, मेरा कोई स्टैंडर्ड नहीं है. तुम लोगों को गिनना है कि मैं तुम्हारे साथ हूँ तो गिन लो. એ જ. અને આ લોકો ફરી ઢોસા ખાવા જતા હતા, હું તો આંટી જોડે બેઠી હતી અને અમે બેઉએ બહુ અને મેં gossip કરી. પૂર્વીને 2 ડીશ પકડાવી દીધી અને એનો વિડીયો બી લઈ લીધો કે પૂર્વી કઈ રીતે 2 ઢોસા લઈ રહી છે. પણ એમાંથી એક મારો હતો. અને બેસ્ટ પાર્ટ એ હતો કે અંકલ અમે કીધું ને કે અમને પેપર ઢોસો જોઈએ છે, તો એમાં કંઈ નાખ્યા વગર પેપર ઢોસો બી આપ્યો અને એ બહુ મસ્ત હતું. Yes. પછી ફાઇનલી હું ને પૂર્વી, મને જલેબી ખાવી હતી, બંનેને ખાવી હતી, તો અમે જલેબી પર આવી ગયા હતા. અને પાછી એને ડીશ લેવા ગામના છેડે જવાનું હતું. પછી આનો કેમેરો બગડી ગયો હતો તો એણે વધારે બગાડ્યો. અરે જો ગાઈસ, મેં સાફ કરવા ગઈ ને તો વધારે બગડી ગયો. તો મને લાગ્યું આવું એસ્થેટિક લાગે છે, તો મેં ત્રણેયને કીધું, મતલબ બંનેને કીધું. તો અમે ત્રણેય પછી એમાં વિડીયો અને પછી બ્લાઇન્ડ લેડી બ્લાઇન્ડ, એટલે હા aesthetic તો પૂર્વીને લાગે. કીધું તો પૂર્વી બી આવી ગઈ. અમે એવું નહીં, કેમેરે બી લાઈક કે ભાઈ અમને સાફ તો કર, પછી કર્યો સાફ. જો પછી અમે ફરી નાટક કર્યા. બસ આ વિડીયોમાં આખું એવું જ છે, ખાધું નાટક કર્યા, ખાધું નાટક કર્યા. બીજું તો તમે શાદીમાં શું જ એક્સપેક્ટ કરી શકો માણસ પાસે. પછી ફાસમ ફાસ ચાલીને કે હા આ ગાઈસ છે ને કુલ્ફીની લાઈન છે, ત્યાં લાઈવ કુલ્ફી હતી. તો લોકો એટલી લાઈનમાં ઊભા હતા ને. અને પછી આવી ગયું મેન અમારું જે ફ્રૂટ વાળું હતું એ. અમે સૌથી છેલ્લે ગધેડાની જેમ ફ્રૂટ લેવા ગયા. કેમ કે અને પછી રુચિને એવું થયું કે આને ખોટું લાગી જશે, એટલે આને તો ના ના, છોડાય. મને પર્સનલી ફ્રૂટ્સ બહુ ભાવે છે, પણ અહીંયા ફ્રૂટ્સ ખાવું ના ભાઈ ના. પણ પછી આવી ગયા. અને ગાઈસ આ તમને ડીશ દેખાય ને, ત્યાં જ હતો એનો બાઉલ. અને અમે જે ગામના છેડે લેવા ગયા હતા. અંધે અને પછી દેખાયું. પછી મિતાલી મારીને એની બંનેની ફેવરેટ ઓરેન્જ છે તો એ ઢગલો અમે લઈ લીધી હતી. પછી મેં એપલ મીત માટે લીધા હતા અને મને ગ્રેપ્સ બી બહુ ભાવે ભાવે એટલે છે, એને તે અલગ ડીશમાં લીધા અલગ હતા. બાઉલમાં લીધી હતી. જો ગાઈસ, મેં મિતાલીને પકડાઈ દીધું. તો આ મેં આખી બનાવી હતી અને મિતાલીને કીધું કે મને ખાલી ગ્રેપ્સ જોઈએ છે, તો એને બી આખું બાઉલ બનાવીને અમે હવે ક્યાં જઈ રહ્યા છે ગેસ કરો. કુલ્ફીની લાઈન હતી ને ત્યાં જઈ રહ્યા છે. એટલે અમે હતા પહેલા અને જઈ છેલ્લે રહ્યા છે. ગાઈસ તમે થાકી સમજી જ શકો છો અમે કેટલા થાકી ગયા હોઈશું. અને હવે ફાઇનલી અમે અહીંયા આગળ આવીને બેસી ગયા હતા રિસેપ્શન જોવા માટે, કેમ કે અમારે જે ચાંદલો લખાવાનો હતો ને એમાં એટલી મોટી લાઈન આનો હતી. વાળ જ ખતમ નતો થઈ રહ્યો. અને મને અલગ કરીને મમ્મીએ મિતાલીને અડોપ્ટ કરી દીધી હતી ને, હું ક્યાંય ગામના છેડે બેઠી હતી ને, એ 4 જણા એવી રીતે બેઠા હતા કે બસ અમે 4નું જ ફેમિલી છે. અને એમાં બી મમ્મી અને મિતાલીએ મેચિંગ કર્યું હતું, પિંક પિંક. મતલબ હું એટલી આઉટસાઇડર હતી. જો ગાઈસ, મમ્મીને મિતાલી ગોસિપ કરે છે, કોઈ કહે કે હું એમની છોકરી છું. અને મીત મિતાલી સેમ. અને આવી ગયો તો ટાઈમ હવે બહાર જવાનો ગાઈસ. અને 11 વાગી ગયા હતા. Yes. અને પછી તો ગાઈસ એટલું સરસ થયું. અમે ત્રણેય છે ને મારા ઘરે જ રોકાઈ ગયા. તો અમારું નાઇટ આઉટ થઈ ગયું હતું, નાઇટ ઇન. અને એનો વિડીયો નેક્સ્ટ અમે મૂકવાના છે ને, બહુ જ ફની હતો. કેમ કે તમે ઇમેજિન કરી શકો છો કે અમે ફર્સ્ટ ટાઈમ 21 વર્ષની લાઈફમાં અમે ત્રણેય જોડે એક જણના ઘરે પણ એનો જે રહીશું. મેઇન કન્ટેન્ટ છે તમે નહીં નાખી શકીએ, પણ ગ્લિમ્સીસ નાખી દઈશું. ઓકે ગાઈસ, બાય બાય. બાય.